ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટિની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પાક યાર્ડ સુધી પહોંચતા ભાવ તળિયે બેસી જાય છે। ત્યારે આવો જોઈએ કે કેવી રીતે ખેડૂતોની ખેતી કરીને પસ્તાવાનો વારો આવી રહ્યો છે। કુદરત કહેર બનીને વરસે તો ખેડૂતોને નુકસાન, મોસમ મિજાજ બદલે તો ખેડૂતોને નુકસાન, કાયદા બદલાય તો ખેડૂતોને નુકસાન। આ બધામાંથી બચાવીને ખેડૂતો પાક તૈયાર કરી જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય તો પણ તેમને નુકસાન જ વેઠવાનો વારો આવી રહ્યો છે। ડુંગળી બાદ હવે લાલ મરચાં અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડાવ્યા છે, જેથી ખેડૂતોને હવે ખેતી કરવી મુશ્કેલ બની ગયું છે। સૌરાષ્ટ્રની શાન ગણાતા ગોંડલિયા લાલ ચટાકેદાર મરચાની ગોંડલ માર્કેટ યાર્ડમાં 1 લાખ બારીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ હરાજીમાં એક મણ મરચાના 1000 થી 4300 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મરચાના ભાવમાં 800 રૂપિયાનો કડાકો બોલાતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। ડુંગળી અને મરચા બાદ સફેદ સોનું કહેવાતા કપાસે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે। ખુલ્લા બજારમાં કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની માંગ બાદ વડોદરાના ડભોઈમાં CCI દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને એક મણના કપાસના 1390 રૂપિયા ભાવ મળી રહ્યા છે, પરંતુ ક્વોલિટી પ્રમાણે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી। ત્યારે ટેકાના ભાવમાં સુધારો કરી વહેલી તકે રાજ્યભરમાં કપાસની આવી રીતે ખરીદી કરતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।